પ્રિસ્કૂલના 40 વર્ગખંડો બંધ કરીને હોટફિક્સ મશીન માટે ભાડે આપવાના આરોપોને લઈ વરાછાની એલપીએસ શાળામાં વિવાદ ઉભો થયો છે। આથી નારાજ વાલીઓએ શાળામાં હંગામો કર્યો, જેના કારણે પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો। ઘટનાની તપાસના આદેશ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવ્યા છે। તેમણે ચેતવણી આપી છે કે શાળાની બેદરકારી સાબિત થઈ તો તેની માન્યતા રદ કરવામાં આવશે। વરાછા સ્થિત એલપીએસ શાળામાં પ્રિસ્કૂલના 40 વર્ગખંડો હોટફિક્સ મશીન માટે ભાડે આપવાનો મામલો ઊભો થયો છે, જેના કારણે વાલીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે। આ કારણોસર આજે શાળા પરિસરમાં હંગામો મચ્યો હતો, જેના બાદ પોલીસે હસ્તક્ષેપ કર્યો। વિવાદના આરોપોની તપાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। શાળા સંચાલકોએ આર્થિક લાભ મેળવવા માટે પ્રિસ્કૂલ વિભાગના 40 ક્લાસરૂમ બંધ કરી તેમને એક ખાનગી કંપનીને હોટફિક્સ મશીન મૂકવા માટે ભાડે આપી દીધા હોવાનો આક્ષેપ થયો છે। આ નિર્ણયથી વિદ્યાર્થીઓના માતા પિતા પણ ખૂબ જ નારાજ થયા, કારણ કે તેમના બાળકોને પહેલા માળ પર ખસેડવામાં આવ્યા હતા, જેની તેમણે સુરક્ષા અને સગવડને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। જ્યારે વાલીઓને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ આજે શાળાએ પહોંચ્યા અને સંચાલકો સામે વિરોધ વ્યક્ત કરી તેમણે આ નિર્ણયને બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કર્યાનો આરોપ લગાવ્યો છે। મારું નામ રાઠોડ સંજય છે। સંજયભાઈ, વાલીઓનો કઈ હોબાળો છે, શું છે અને આપ દ્વારા આપની સ્કૂલ દ્વારા કઈ રીતનો જવાબ છે? વાલીઓનો એ માટે આક્રોશ છે કે શાળા બંધ થવાની છે। જોકે શાળા દ્વારા કોઈ પણ જાણ કરવામાં આવી નથી, અથવા તો શાળા દ્વારા કાંઈ પણ કહેવામાં નથી આવ્યું કે શાળા બંધ થવાની છે કે કાંઈ પણ શાળાના ટ્રસ્ટીશ્રીએ અમને જણાવ્યા પ્રમાણે કે આખું એકેડેમિક વર્ષ, આ જે ચાલી રહેલું આખું એકેડેમિક વર્ષ જે છે એ પૂર્ણ કરવાનું રહેશે, જેની અમે ખાતરી આપીએ છીએ। અચ્છા, વાલીઓનો એવું પણ આક્ષેપ છે કે હોટ ફિક્સિંગના કારખાના અહીંયા મૂકવામાં આવ્યા છે અને એને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં